દોસ્તો, આજે જલારામ ગૌશાળા ભાભર મુકામે છું. 14,000 કરતા વધારે ગાયોને સારવાર કરીને સાજી રાખવાનું કામ કરતી આ સંસ્થા છે. સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ, દાતાઓ, જેમણે યોગદાન આપ્યું છે એવા ખેડૂતો બધાને તો પહેલા અભિનંદન આપવા છે. બીમાર, લૂલી, લંગડી, અકસ્માત થયેલી, પગ ભાંગેલી, શિંગડામાં કેન્સર થયેલી અને એટલી દુઃખદ ગાયો કે જે આપણે એનું દુઃખ જોઈ પણ ના શકીએ, વાછડાને જન્મતાની સાથે જ જે પોતે ઊભી ના થઈ શકતી હોય એવી ગાય સશક્ત બનાવવાનું કામ આ સરસ મજાની ગૌશાળા અને હોસ્પિટલ કરે છે. એમને અભિનંદન છે. આપ જો આજુબાજુના વિસ્તારમાં હોય, ગુજરાતમાં હોય, ક્યાંયથી મારો વિડીયો સાંભળતા હોય તો મને ચોક્કસ આપને વિનંતી કરવી છે કે એકવાર આ ગૌશાળાની અને આ ગૌશાળામાં ચાલતી આ ગાયની હોસ્પિટલની મુલાકાત તમે ચોક્કસ લેજો. અહીંયા એક ગાય સાજી નથી. જેટલી ગાય આવે છે દુઃખ દર્દ લઈને આવે છે, એને આંખમાંથી આંસુ પડતો એવી ગાય આવે છે. અને તમે આમ જોવો છો, એમ આજે જો હજારો ગાયો સાજી થઈ એ મુક્ત મને વિહર કરે છે. એને જયારે અહીંયા ખાવું હોય ત્યારે ખાવા મળી જાય, પાણી પીવું હોય ત્યારે પાણી પીવા મળી જાય. જેટલી ગાયો તમે જોવો છો બધી ગાયો સાજી થઈ અને અહીંયા સરસ રીતે વિહરી રહી છે. આ સ્વયંસેવકોની મહેનતને અભિનંદન છે. જલારામ બાપાની કૃપા, પૂજ્ય ગુરુજીની કૃપા અને આપ બધાની સેવાને અભિનંદન છે. જય ગૌ માતા.